નિવૃત્તિ માટેનો ખૂબ અગત્યનો દાખલો, દાખલા નંબર 7. વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એનું પ્રમાણ આપેલું છે 5:3:2 અને નવું પ્રમાણ પણ આપી દીધેલું છે. એટલે આપણે પહેલાં જ લાભ શોધી કાઢીએ. નિવૃત્ત કોણ થાય છે? સિદ્ધિ. તો એનો મતલબ કે આ છેલ્લા જે 2 છે એનું કંઈ કામ નથી. જો કઈ રીતના, તો પહેલું છે 5/10, ત્યાર પછી 3/10 અને ત્યાર પછી 2/10. પણ જે સિદ્ધિ છે 2/10 એ નિવૃત્ત થાય છે, એટલે એનું આપણને કામ નથી. ત્યાર પછી નવું પ્રમાણ આપેલું છે 2:3, એટલે કે 2/5 અને 3/5. હવે આપણને લાભ ખબર છે. લાભ એટલે શું? નવામાંથી જૂનું બાદ કરવાનું. નવામાંથી જૂનું બાદ કરીએ પહેલા વિજય, એટલે વિજયનો લાભ. ચલો, વિજયનો લાભ કેટલો થવાનો? 2/5. એમાંથી બાદ શું કરવાનું? 5/10. લસા કેટલો લેવાનો? તો 10 લસા લેવાનો અને 2 આપવાના. 2 દુ 4 અને અહીંયા તો કંઈ આપવાનું નથી એટલે 5, એટલે -1/10 કોણ આવે? વિજય. ત્યાર પછી લક્ષ્મી લખવાનું. લક્ષ્મીનો લાભ. ચલો, લક્ષ્મીનો લાભ કેટલો? તો 3/5 માંથી 3/10 બાદ કરવાના. 3/5 -3/10. લસા કેટલો લેવાનો? 10 અને કેટલા આપવાના? 2. તો 10 થઈ જાય. તો 10 છે જ. 3 દુ 6 -3, એટલે જવાબ આવે 3/10. હવે આ 2 થઈને કેટલા થવા જોઈએ? આટલા. તો 3 માંથી 1 જાય તો 2 થઈ જાય. એનો મતલબ આપણું પ્રમાણ સાચું છે. યાદ રાખવાનું, જે માઇનસ હોય એને પણ આપણે ક્રોસ એન્ટ્રી આપવી પડે. પહેલાં તો આપણને ખબર છે નિવૃત્ત થાય તેને જમા કરવાનું, એટલે તે સિદ્ધિના મૂડી ખાતે. આ આપણી આમ નોંધ આવે. અને પેલા 2 ઉધાર, પણ એ 2 ઉધારમાંથી વિજય પણ શું આવ્યો? માઇનસ, એટલે વિજયને પણ જમા કરવાનો. તે વિજયના મૂડી ખાતે. અત્યાર સુધી આપણે જે બીજા 2 ભાગીદાર તેને ઉધાર કરતા, પણ માઇનસ ન આવે તો અત્યારે માઇનસ આવ્યો, એટલે એક જ વસ્તુ ઉધાર થાય, ફક્ત લક્ષ્મી. એટલે લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર. અને આના પ્રમાણે આપણે જે આમ નોંધ વહેંચવાની રકમ એ આવશે. પેઢીની પાઘડી કેટલી? 60,000. તો અહીંયા આપણે શોધવાની સિદ્ધિની પાઘડી. સિદ્ધિની પાઘડી. સિદ્ધિની પાઘડી કેટલી છે? તો કુલ પાઘડી 60,000 છે. એમાંથી સિદ્ધિનો ભાગ આપણને આપેલો છે 2/10, એટલે લખવાનું 2/10. 1 0 નીકળી જાય તો કેટલી આવે? સિદ્ધિની પાઘડી 12,000 આવે. એટલે સિદ્ધિમાં તો આપણે લખી જ દેવાના 12,000 જમા છે. ઓકે, સિદ્ધિમાં કેટલા લખ્યા? 12,000 જમા. તો વિજયમાં કેટલા આવે? સિદ્ધિ કેટલા છે? સિદ્ધિ 2/10 કેટલા? 12,000. 2/10 12,000. તો વિજય કેટલું? વિજય 1/10. તો 1/10 કેટલા થવાના? તો 6,000. ઓકે, અને આ 3/10, તો 3/10 કેટલા થાય? તો 18,000. હવે કેવી રીતના થાય તે સમજાવું. અહીંયા જે રીતના 2/10 મૂક્યું એ રીતના 1/10 મૂકવાનું, એટલે આ 1 0 સુધી 6,000 ગુણ્યા 1 એટલે 6,000. અને 3/10 મૂકે તો 1 0 6,000 ગુણ્યા 3 એટલે 18,000. એકદમ ઇઝી છે. ચલો, લક્ષ્મી ઉધાર છે એટલે લક્ષ્મીને જમા કરવાનું. વિજય સિદ્ધિ જમા છે એટલે એને ઉધાર કરવાનું. એ પછીની વાત. પહેલાં બાકી આગળ લાવ્યા લખી દે. એ લખીએ બાકી આગળ લાવ્યા. ચાલો, કેટલી મૂડી આપેલી છે? તો 85, 64 ને 71. તો લખવાનું 85,000, 64,000 અને 71,000. અને સૌથી અઘરો પોઈન્ટ ગણાવે આવા દાખલામાં તે આપણે કરી નાખ્યો. લક્ષ્મીના મૂડી ખાતે જે ઉધાર છે એને જમા કરી દે. એ લખીએ લક્ષ્મીના મૂડી ખાતે. અને રકમ કેટલી લખવાની? તો 6 ને 12. વિજયમાં 6 અને સિદ્ધિમાં 12. હવે વિજયને અને સિદ્ધિને ઉધાર કરવાનું. એ લખવાનું વિજયના મૂડી ખાતે. વિજયના મૂડી ખાતે. પછી બીજું કોણ છે? તો સિદ્ધિના મૂડી ખાતે. એ લખવાનું સિદ્ધિના મૂડી ખાતે. આ સમજવું અગત્યનું છે, એટલે સમજી લેજો. વિજયમાં અને સિદ્ધિમાં કંઈ જ નહીં આવે. પણ લક્ષ્મી વિજયમાં કેટલા છે? અહીંયા 6,000, એટલે અહીંયા 6,000 લખવાના. આ વિજય છે. સિદ્ધિમાં કેટલા? 12,000, એટલે અહીંયા લખવાના 12,000. એટલે આપણો આ પોઈન્ટ જે અગત્યનો ગણાવાય એ પૂરો થઈ ગયો.
ઓકે, આગળ ચાલીએ. રોકાણોની બજાર કિંમત 40,000, રોકાણો સીધી લઈ જશે એટલે ઉધાર બાજુ પર લખવાનું અહીંયા રોકાણો ખાતે, અને સીધી કેટલામાં લઈ જાય છે? 40,000. રોકાણો છે કેટલા ખરેખર? રોકાણો તો છે 60,000ના, સીધી લઈ જાય 40,000માં, એટલે 60,000ની વસ્તુ કેટલામાં ગઈ? 40,000માં, એટલે 20,000નો ઘટાડો થયો. પણ આપણી પાસે ઘટાડાને માંડી વળવા માટે અથવા ઘસારાને પહોંચી વળવા માટે 15,000 છે, એટલે 15 આપી દઈએ આપણે તો પણ બીજા 5,000 આપણને ઘટે. જો આપણી પાસે વધે તો આપણે વેચી દેવાના. જો 60ના 40 થઈ ગયેલે 20 ઘટ્યા, પણ આપણી પાસે 15 છે અને 15 આપી દઈએ તો બી બીજા 5,000 ઘટે આપણી પાસે. ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં, અને સમજો કે અહીંયા 30,000 હોય, અહીંયા 30 આપેલો હોય ને આપણે 20 આપવાના, તો 10 વધે તો મૂડી ખાતામાં વેચવાના. પણ એ તો 5 ઘટી ગયા, એટલે રોકાણો આપણે ક્યાં લખવાના? આપણે રોકાણો લખવાના પુનઃ મૂલ્યાંકન. રોકાણો ખાતે કેટલા ઘટ્યા? તો આપણને 5,000 ઘટ્યા, એટલે રોકાણોમાં 5,000. 20 આપવાના હતા અને આપણી પાસે તો 15 જ છે, એટલે 5,000 રોકાણ બતાવી દેવાનું. ઓકે, ચલો રોકાણો સીધી લઈ ગઈ એટલે નવા પાકા સેવામાં પણ નહીં આવે. દેવાદારોમાંથી ગાલખાત 3,000 અને ગાલખાત અનામત 5%. દેવાદારો છે કેટલા? તો 23,000 છે. તો નવા પાકા સેવામાં લખવાનું દેવાદારો. દેવાદારો કેટલા છે? 23,000. અને ત્યાર પછી આપણને એવું કીધેલું છે ગાલખાદ 3,000 અને ગાલખાદ અનામત 5%, માઇનસ ગાલખાદ 3,000 છે. તો 23માંથી 3 જઈએ તો કેટલા આવે? 20,000. માઇનસ ગાલખાદ અનામત કેટલી છે? તો 5%, એટલે 1,000 આવે, અને 12 લખવાના 19,000. હવે ખાસ સમજવાનો પોઈન્ટ છે, એટલે ખાસ ધ્યાન આપજો. જો આમાં નહીં આવે તો પછી આપણને અટવાઈ જશું. ચલો, ગાલખાદ ઉપર કેટલી આપેલી છે? 4,000. નીચે ગાલખાદ 1,000 અને 3,000 અને ગાલખાદ અનામત 1,000. આ બે થઈને પણ કેટલા થઈ ગયા? 4. ઉપર પર 4, નીચે પર 4, નહીં વધારો નહીં ઘટાડો, એટલે પુનઃ મૂલ્યાંકનમાં કોઈ જગ્યાએ બતાવવાની જરૂર નથી. પુનઃ મૂલ્યાંકનમાં આપણે ન બતાવીએ તો ચાલે, પણ બીજી રીતે ધારો કે તમારે બતાવવું હોય તો કઈ રીતના બતાવાય? પહેલાં તો આ ગાલખાદ અનામત આની સાથે માંડી દેવાની. આ તો ગાલખાદ છે, એટલે ગાલખાદ તરીકે તમારે કાં બતાવવાનું? વધી કહેવાય, એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. અને આ 4માંથી આ 3 થઈ ગયા એટલે ઘટી કહેવાય, એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા. તો 3 થાય, એટલે 3,000 બતાવવું હોય તો બતાવાય. જો ન બતાવે તો પણ ચાલે, અને બતાવે તો કેવી રીતના બતાવવાનું? પહેલાં તો આ ગાલખાદ છે, એટલે ગાલખાદ ઉપર તો છે જ નહીં, એટલે વધી કહેવાય, વધે તો ઉધાર. એટલે અહીંયા લખવાનું ગાલખાદ ખાતે 3,000. ગાલખાદ અનામત 4,000 અને નીચે ગાલખાદ અનામત 1,000, એટલે ઘટી ગઈ. ઘટે તો જમા બાજુ ગાલખાદ અનામત ખાતે કેટલી ઘટી? તો 4માંથી 1 થઈ ગઈ એટલે 3,000 ઘટી. હવે મેં તમને શું કીધું? નહીં લખે તો પણ ચાલે, એટલે શું? આ બાજુ બી 3,000, આ બાજુ બી 3,000, આ બંને 3 નીકળી જાય, એટલે ન લખે તો પણ ચાલે, જવાબ આવી જાય, એટલે કોઈ ચિંતા નહીં, ને ચાલે પણ છે, એવું નથી કે લખવાનું જ. ઓકે, આગળ. ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમતમાં તેની પડતર કિંમત કરતાં 1,000થી વધારે આંકવામાં આવેલું. આ જે સ્ટોક છે એ 1,000 વધારે લખેલો છે, એટલે લખવાનું અહીંયા સ્ટોક. સ્ટોક આપણને આપેલો કેટલો છે? 35,000, અને 1,000 વધારે લખેલો છે, એટલે માઇનસ ઘટાડો 1,000, એટલે 12 કેટલા આવે? 34,000. અને આ વસ્તુ આપણને ખબર છે, માઇનસ આવે તો ક્રોસ, એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર લખવાનું શું? સ્ટોક ખાતે 1,000. ચલો, સ્ટોકનું પતી ગયું. કામદાર વળતરનો દાવો 60,000, એટલે મૂડી દેવા બાજુ પર લખી જ દેવાનું કામદાર વળતરનો દાવો. અહીંયા મૂડી દેવા બાજુ પર આપણે એક એન્ટ્રી આપી દેવાની પહેલા જ, કામદાર વળતરનો દાવો 60,000. હવે આપણી પાસે છે કેટલા એ જોવાના. આપણી પાસે પૈસા કેટલા છે? જો 60,000 છે અહીંયા, અને આપણી પાસે 17,000 છે. 17માંથી 7 આપી દઈએ તો પણ આપણી પાસે 10,000 વધે, એટલે મૂડી ખાતાની જમા બાજુ પર લખી દેવાનું કામદાર વળતર અનામત. કામદાર વળતર અનામત ખાતે 10,000 વેચવાના, અને પ્રમાણ કયું છે? તો 5:3:2, એટલે 10,000
ભાગ્યા 5/3 એટલે 10 થાય એટલે 1000 આવે. 1000 ગુણ્યા 5 એટલે 5000, 1000 ગુણ્યા 3 એટલે 3000 અને 1000 ગુણ્યા 2 એટલે 2000. એટલે 5000, 3000 અને 2000 આપણે લખી દેવાના. ઓકે, ચલો આગળ. સિદ્ધિને 12000 રોકડા ચૂકવવા લાવે તો જમા બાજુ, તો લઈ જાય તો ઉધાર બાજુ. એ લખવાનું રોકડ અથવા બેંક, રોકડ અથવા બેંક ખાતે. સિદ્ધિને કેટલા ચૂકવવાના છે? 12000. એટલે અહીંયા લખી દેવાના 12000. કઈ બાજુ છે? ઉધાર, તો મૂડી ખાતાની અથવા મૂડી ખાતાની ઉધાર, તો રોકડ ખાતાની જમા. સિદ્ધિના મૂડી ખાતે લખવાના કેટલા? 12000. અહીંયા લખ્યું જ છે તો બાકી આગળ લાવ્યા પણ લખી દઈએ. બાકી આગળ લાવ્યા આપણને જૂનું આપેલું હશે અહીંયા. કેટલા છે? 36000. એટલે અહીંયા લખી દઈએ આપણે 36000. હવે આપણે અહીં જોઈ શકીએ બધા જ હવાલા પૂરા થઈ ગયા, એક પણ હવાલો બાકી દેખાતો નથી. તો શું કરવાનું? હવે પહેલાં મૂડી, તો મૂડી તો લખી કાઢી. રોકાણ પણ આવી ગયું. કામદાર, લેણદારો અને પ્રોવિડન્ટ ફંડ, તો આપણે પહેલાં લખી દઈએ લેણદારો કેટલા આપેલા છે? તો લેણદારો આપણને આપેલા છે અહીંયા 56000. તો લેણદારો 56000 લખી દેવાના. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ એ 42000 છે, તો આપણે લખી દઈએ પ્રોવિડન્ટ ફંડ એ 42000 છે. એટલે એ પણ કામ આપણું થઈ જાય. એક બાજુ ક્લિયર થઈ ગઈ. જમીન મકાન પર કોઈ હવાલ નથી એટલે 130 બેઠા જ લખી દેવાના. જમીન મકાન 1,30,000, જેમાં કંઈ જ નહીં હોય એ બેઠું લખી દેવાનું. ત્યાર પછી યંત્રો પર કંઈ નથી, 70,000 બેઠા લખી દેવાના. અહીંયા યંત્રો 70,000. ચલો, ત્યાર પછી યંત્રો આવી ગયું, રોકાણ તો આવી ગયું, સ્ટોક પણ આવી ગયું, દેવાદારો પણ આવી ગયું અને રોકડ પણ આવી ગયું. કંઈ જ બાકી નથી. જો કંઈ જ નહીં બાકી હોય તો પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. ચલો, પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ આપણે. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાનો 5 ને 3 8 ને 1 9 ઉધાર બાજુનો જે સરવાળો આવે એ 9000 આવે. જમા બાજુ 9000 મૂકવાના. 9 માંથી 3 જાય તો 6. હવે કદાચ તમે આ ગાલખાત બી નહીં લખેલી હોય અને ગાલખાત અનામત બી નહીં લખેલી હોય તો 5 ને 1 6, અહીંયા 6 અને આ તો લખેલું નથી એટલે 6000 જ જવાબ આવવાનો છે. જો એ ન લખ્યું હોય તો પણ. એટલે મેં તમને કીધું હતું એ. અહીંયા મૂડી ખાતે લખવાનું, કાઉન્સમાં એને ખોટ કહેવાય અને પ્રમાણ છે 5/3/2. 6000 ને વેચવાના છે. પહેલું છે વિજય, પછી છે લક્ષ્મી અને પછી છે સિદ્ધિ. વિજય, લક્ષ્મી, સિદ્ધિ છે આ 6000 છે, એના ભાગ્યા 10 કરવાના એટલે 600. કેમ ભાગ્યા 10? 5 ને 3 8 ને 2 10 એટલે 600 ગુણ્યા 5 એટલે 3000. 600 ગુણ્યા 3 એટલે 1800 અને 600 ગુણ્યા 12 એટલે 1200. કઈ બાજુ? જમા. જમા એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખવાનું. મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા છે? તો અહીંયા તમે જોઈ શકો 3000, 1800 ને 1200. 3000, 1800 અને 1200. હવે આ ખાતું બી બંધ કરી દે એટલે આપણું કામ પૂરું થઈ જાય. ચલો, પહેલા જમા બાજુ આ રીતની અંડરલાઈન કરી દે. હજુ એવા દાખલા નથી આવ્યા જે આપણે પ્રવેશમાં જોયા હતા, ખબર ને? એ આવશે ધીમે ધીમે. ચલો, 85 ને 6 91, 91 ને 5 96000. એટલે અહીંયા લખવાના 96000. બધાનું કરી નાખીએ. પહેલાં રીતા એકાઉન્ટ થઈ જોઈ લે. એ પણ 64 ને 3 67000 અને 71 71 ને 73 73 ને 2 75 75 ને 10 એટલે 85000. 10 નથી પણ આ 2 મેં લીધેલા હતા ભાવ એટલે 85000 અહીંયા મૂકી દેવાના. 67000 અહીંયા લખી દેવાના અને 96000 પણ અહીંયા લખી દેવાના. જે નિવૃત્ત થાય એને પહેલાં લખી દે. 85000 છે ત્યાં લખી દેવાનું સિદ્ધિની લોન. સિદ્ધિની લોન. આ બંનેમાં ડેશ અને 85 માંથી 40 12 ને 1200 બાદ કરવાના. 40 12 અને 1200 એટલે 31800. આ લોન કહેવાય. શું કહેવાય? લોન. એટલે અહીંયા લખવાનું સિદ્ધિની લોન. સિદ્ધિની લોન. જે નિવૃત્ત થઈને એની આપણે લોન બતાવવી પડે. બસ બીજું કંઈ નહીં કરવાનું. એટલે સિદ્ધિની લોન છે 31800.
અને બાકીના તો મૂડી જ કહેવાય. તો હવે 67માંથી આ બાદ કરવાનું 6, 12 ને 1800. 6000, 12000 ને 1800 એટલે 47200 આવે. 96000માંથી આ 3000 બાદ કરવાના એટલે 93000 આવે. અને અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. 93000 અને 47200 એ મૂડી તરીકે બતાવવાના. એટલે અહીંયા લખવાનું મૂડી. અને 2 જણાની મૂડી લખવાની. કોની કોની? એક વિજયની અને એક લક્ષ્મીની. સિદ્ધિ તો નિવૃત્ત થાય એટલે લોન બતાવી દીધી. કેટલી આવી આપણી? તો 93000 આવી અને 47200 આવી. આ બેનો સરવાળો કરવાનો. 93000 ને 47200 એટલે 1,40,200 થાય. હવે એક જ ખાતું બાકી રહ્યું એ બંધ કરી દે. આપણી પાસે 36000 હતા, એમાંથી આપણે સિદ્ધિને 12000 આપી દીધા. એટલે અહીંયા 36000 છે, એ 36000 અહીંયા મૂકવાના. 36માંથી 12 બાદ કરવાના. 36માંથી આપણે 12000 ને બાદ કરીએ તો 24000 આવે. અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. અને આ રોકડ છે એ રોકડ અહીંયા બતાવી દેવાની. રોકડ કેટલી? રોકડ અથવા બેંક બતાવી દે, જે બતાવવું હોય તે. કેટલી? 24000. હવે બંને બાજુનો સરવાળો કરી દેવાનો એટલે જવાબ આપણો આવી જાય. ચેક કરી લઈએ આપણે. 1,40,200 છે, ત્યાર પછી 31,800, ત્યાર પછી 7,000, ત્યાર પછી 56 ને ત્યાર પછી 42. એટલે સરવાળો કરીએ તો 2,77,000 થાય. તમે પણ ચેક કરજો. 1,30,000, ત્યાર પછી 70,000, ત્યાર પછી 19,000, ત્યાર પછી 34,000 અને ત્યાર પછી 24,000. એટલે એનો સરવાળો કરીએ તો પણ કેટલા થાય? 2,77,000 થઈ જાય. એટલે આમ જોવા જાય તો આ દાખલો પણ ખૂબ સરળ કહેવાય. આ દાખલો ગમ્યો હોય તો એકદમ જ શાંતિથી ફરીથી એકવાર જોઈ લેજો. ન સમજાયું હોય તો બધી એન્ટ્રી જોઈ લેજો, કારણ કે ખૂબ અગત્યની એન્ટ્રીઓ હતી. અને આવા દાખલા જો પૂછાઈ જાય તો આપણે 8 માર્ક્સ એકદમ સરળતાથી મેળવી શકીએ. આપણે પ્રવેશ માટેના ઘણા બધા વિડીયો બનાવેલા છે. એ નિવૃત્તિના બધા વિડીયો તમને મળતા રહેશે. એટલે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.